કે મોડ એટલે કે ઝેડ એટલે કે રિપીટ. પછી મેં તમને કાલે ટેબલ બનાવીને આપ્યું કે કયા દાખલામાં કયું સૂત્ર વપરાય. એ બધું જેને ના ભર્યું એને કઈ ખબર ના પડે, હાજર રહેવું પડે. 14 માર્કના ચેપ્ટરમાં તમે જો લાઈટલી લેશો તો બહુ વાગી જશે. 5 મિનિટ ભાર્ગવ ઉભો રહે, જોઈ લેવલી આવે છે કે નહીં તો પરિવાર કોલ કર, હું ચલાવું ના ચલાવું તો ખબર પડે. બેહી જા બેટા, લાઈટ પર. ઓકે બસ બેટા, ચલ બેટા. કેતાબ પહેલા એક સબ મોડ નો શીખવાડ દે બેટા. ફોર્મ્યુલા બોલ પહેલા. બીજા ઓર્ડર ના બને. z is equal to l plus f minus f0 upon 2fy minus 2w h. કોઈ ડાઉટ? ના. ઓકે, હાલ વાળું ટેબલ લખવામાં નથી, એક સૂત્ર લખાવવાનું રહી ગયું હતું. ટેબલમાં તો આપેલું છે, સમજાવવાનું મારે રહી ગયું હતું. અત્યારે ફરીવાર સમજાવું છું. z is equal to 3m minus 2x. બહુ સખત IMP છે. આખો ક્લાસ સાંભળજો. બોર્ડના પેપરમાં આના દાખલા પૂછાશે જ, ફિક્સ છે. કઈ પૂછે કે ના પૂછે આખા મેથ્સમાંથી આ મેથડ આવે જ. મંડેથી યોગેશ સરે જે પેપર કાઢ્યું હશે એમાં આના 2-3 દાખલા હશે. હવે હું સ્ટાર્ટ કરું છું, બોલું છું, ધ્યાનથી સાંભળજો. આ z નું સૂત્ર ક્યારે વપરાય? એવો દાખલો કે જેમાં z બી હાજર હોય એટલે કે બહુલક, મીડિયન એટલે મધ્યસ્થ બી હાજર હોય અને x બાર એટલે મધ્યક, ત્રણે હાજર હોય. સમમાં એવી રકમ હોય જેમાં 3 તમારી પાસે, એટલે 3 માંથી 2 હશે અને બીજું તમારે, ત્યારે આ સૂત્ર વાપરે. હવે આ સૂત્રની એક મસ્ત કારીગરી છે જે બધું મેં પેમ્પલેટમાં કરી આપી છે. હું આ સૂત્રને 2 વાર સોલ્વ કરું છું. કેટલી વાર? 2 વાર. અને જે હું 2 વાર સોલ્વ કરીશ ને બંનેમાં જવાબ અલગ અલગ આવશે અને એ બંને બોર્ડમાં 10-10 વાર પૂછાઈ ગયેલા છે. કેટલી વાર? 10 વાર. ધ્યાન આપજો. પહેલું કામ કરું છું, આ z is equal to 3m minus 2x બાર અને લખ્યું. આમાંથી હું m માઈનસ કરું અને આમાંથી પણ મેથ્સનો નિયમ છે જે તમે આ સાઈડ કરો તો z minus n એમને 3m minus m minus 2x. હવે આમાંથી 2 શું લઈ લો તો શું બનશે? m minus x bar. સૂત્ર બની ગયું મારા ટેમ્પલેટમાં. મારા ટેમ્પલેટમાં આ સૂત્ર આપ્યું છે. 10 વાર બોર્ડમાં આવી ચૂક્યું છે હમણાં છેલ્લા 10 વર્ષમાં જ. એનો મતલબ કે દર વર્ષે આવે છે. z minus n is equal to 2m minus x bar. શુદ્ધ ગુજરાતીમાં બી પૂછાય છે, રિયલમાં. શુદ્ધ ઇંગ્લિશમાં બી પૂછાય છે. પહેલા ઇંગ્લિશમાં બોલી દો, ઇંગ્લિશમાં લખેલું આવશે. પેપરમાં ક્વેશ્ચન આવો આવશે સોમવારે. મોડ માઈનસ મીડિયન ઇક્વલ ટુ ડેશ. તો જ્યારે બી મોડ માઈનસ Median ઇક્વલ ટુ પૂછે તો તમારે લખવાનું 2 બ્રેકેટમાં મીડિયન એમ નહીં શબ્દોમાં એમ કેમ બોલો છો? median minus x bar. x બાર ના ચાલે. mean. તારે બધો ચલાવી દીધો ને મીન કહેવાય. હા, આ બધું યુનિટના પેમ્પલેટમાં આપણું છે. આપેલું છે ને. હવે ફરીવાર લખું છું. z is equal to 3m minus 2x bar. ફોન કરાય કે 3:30 વાગ્યા લેક્ચર હતો, 4 વાગી ગયા. આ રીતે તો કોઈ ફાયદો નહીં થાય ટ્યુશનનો. આવું વાક્ય કહેવાનું વાલી છે. હવે મેં હમણાં કેટલા માઈનસ કર્યા હતા આમાંથી? m. હવે આને ખોટું ના લાગે x બાર ને? લાગે ને. તમે m માઈનસ કરો છો તો મને x minus બાર તો નહીં કરતા, તો હવે x બાર માઈનસ કરો. z માઈનસ જો અહીંયા x બાર માઈનસ કરો ક્યાં x bar minus કરવો પડે? 3m. હજી બોલો શું આવશે? માઈનસ 2x બાર અને માઈનસ Plus x બાર. અને 3 કોમન લઈ લો, m માઈનસ x બાર. તો z માઈનસ is equal to m માઈનસ x બાર જ છે, પણ આમાં 2 છે. તો મંડે પેપરમાં વાંચવાનું જો z માંથી
તો 2m માઇનસ x બાર. અને તો પછી જેને ટપ્પો ના પડ્યો હોય તે ઇન્સર્ટ કરીને ફરી વાર સમજાવો. તો આજથી મારી પાસે z ના કેટલા સૂત્રો છે? 3. પહેલું સૂત્ર L જેને પડી હોય ને 1 કલાક પહેલા કે બીજા મેં શીખવા બેસે તો આ લેક્ચરમાં સમજ પડે. આ તમને કઈ સમજ ના પડે કેમ કે આને કલ્પો 1.5 કલાક 2 કલાક એક દાખલો ત્યાં સૂત્રમાં ગણાઈ દીધો છે. હજી z બીજું સૂત્ર શું આવશે? રિપીટેડ નંબર. આ બે દાખલા કાલ ચલાઈ ગયો. લિયામની સ્કૂલ બોલતો હતો કે લિયામની સ્કૂલમાં આ રીતે પૂછ્યું, મારી સ્કૂલમાં આ રીતે પૂછ્યું. લિયામ હેબ્રોનમાં ભણે છે તો હેબ્રોનના ટીચરે માર્ક આવી રીતે આપ્યા અને મારા ટીચરે ટેબલ બનાવીને આપ્યા હતા. આ ક્યારે વપરાય? ટેબલ વાળો દાખલો હોય અને આ એટલે આને અવર્ગીકૃત માહિતી કહેવાય. સોરી આને વર્ગીકૃત ગ્રુપ नहीं ग्रुप अनग्रुप ग्रुप यानी जिसके अंदर और अनग्रुप जिसके अंदर टेबल ना अन्य दाखला कल चला ही नहीं गयो. અને આજે ત્રીજું સૂત્ર z m - 2x બાર. ચલો હવે હું શું કરું? કેટલી વાર સોલ્વ કરું? 2 વાર. z ના z 3m - 2x બાર અને z ના z ડબલ 3m - આમાં શું માઈનસ કરીશું? m. જો અહીંયા m માઈનસ કરું અહીંયા પણ m માઈનસ કરો. કરવું પડે. 3m - m 2m માઈનસ માઈનસ 2x બાર 3m માંથી 1m જાય એટલે 2m 2 ના 2 શું બચશે? m માઈનસ 2x બાર અને અહીંયા શું બચશે? z માઈનસ m. થઈ ગયો જવાબ. હવે આને શબ્દોમાં લખી આપણે બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર 2 મધ્યસ્થ માઈનસ મધ્ય. આ બધું મેં ફેક્ટરમાં x બાર એટલે મધ્ય, m એટલે મધ્યસ્થ અને z એટલે બહુલક. ઇંગ્લિશમાં લઈ જઈએ વર્ડ में मोड माइनस मीडियन इज इक्वल टू 2 मीडियन માઈનસ મીન मीन मोड नहीं है ये મીન. હવે જે નામમાં બંને બાજુ એમ આમાં બંને બાજુ x બાર તો કરો માઈનસ z માઈનસ x bar equal to 3m minus 2x bar minus જો અહીંયા x બાર માઈનસ કરો તારી કાન બોસડી ના 3m ના માઈનસ 2x બાર ને માઈનસ x બાર આમાંથી જે કોમન નીકળે છે અંદર શું બચશે? आई क्यों आंसर? अब બધા ફોર્મ્યુલા મે યુનિટના ટેબ્લેટમાં પણ પબ્લિક પાસે ટાઈમ નથી વાંચવાનો. દોર ઉડાવશે મેથ્સમાં પછી. મેં કાલે તો સ્પીચમાં કીધું 3 ચેપ્ટર કરીને કોઈ જાય ને મેથ્સમાં તોય 4.5 5.5 લાખ લોકો ફેલ થાય. રીઝન આ છે કોઈ ટાઈમ જ નથી 3 ચેપ્ટર કરવાનો. રગડી થશે પણ 3 ચેપ્ટર થી જલ્દી નહીં કરે. આવા સૂત્રો નહીં કરે. સૂત્ર વર્ગ ઘન ઘડિયા આના બધા વગર મેથ્સ ના આવડે. સ્ક્વેર ક્યુબ ટેબલ ઓર ધ સોલ ઓફ ધ મેથ્સ. તો શરીર તો મળી જાય, આત્મા અમર છે. તો સોલ પાક્કો હોવો જોઈએ, આત્મા. હવે આના વર્ડમાં લખીએ. આને શું કહેવાય? માઈનસ ઇઝ ઇક્વલ ટુ મિલિયન માઈનસ આમ સેજ પેપરમાં માટે સ્કૂલની પહેલી એક્ઝામ, બીજી એક્ઝામ બતાવે. પકડતો બે આ બધું જે મેં બોર્ડ ઉપર કર્યું એ મેં ટેબ્લેટમાં આપ્યું છે. અત્યારે મેં કરીને બતાવ્યું કે ટેબ્લેટમાં ક્યાંથી આવ્યું, બધું ગણી આપ્યું. 2 મિનિટ પકડ ના. તો આજ પછી મારી પાસે z ના હવે ક્યારે કહ્યું કે ખાનાવાળા દાખલામાં આ, ખાના વગરના દાખલામાં આ, અને એવો દાખલો જેમાં 3 એ 3 એમાં આ સીધું છે. ધ્યાન રાખજો. ગણો ના નેક્સ્ટ બીટ બીજું છે આગળ. હા. અને આગળ ગણું ને હા. મેં 2 વાર કર્યું હો. સેમ વસ્તુ મેં અહીંયા કરી છે, જોઈ લો. હા. 2 વાર કરી મેં.
એઝ યુઝ્યુઅલ મારા નિયમ પ્રમાણે ઘણું હવે આગળ નેક્સ્ટ કોઈ ડાઉટ નથી ને ના ચલો લખું છું વર્ડ ઉપર ધ્યાન આપજો મધ્ય 19.2 અને મધ્ય 27.4 તો બહુલક શોધો ચલો મધ્ય ત્યાંની મધ્યસ્થ यानी और बहुलक यानी મોડ बराबर आपको मध्यक यानी મી x बार दे दिया है मीडियन यानी आपको એમ m दे दिया है और मोड यानी आपको z पूछा है सूत्र लगाओ z इज इक्वल टू सूत्र में वैल्यू भरी दो ત્રણના મંગુ બેન છે આ માઈનસ 2 ના x બાર છે હવે સાહેબ તમે કે ચોપડીથી કેમ નહીં ચલાવતા એક માર્કર ટેક્સ્ટ બુક માં ક્યાંય છે જ નહીં આ બધું ચોપડી સને નથી કે આરો જતો રહ્યો આ બધું ચોપડી નથી નહીં આ બધાની નોટ્સ તમારે જાતે બનાવવી પડશે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે સૌથી વધારે પૂછાયેલું છે જે બહુ જ આઈએમપી છે લીપ યર બેઝિક મેથડ આ બધું જે હું જેને બહુ જ આઈએમપી કહું છું અને એમાં જેમાં લખી દઉં છું કે પૂછાશે જ અહીંયા મેં લખી દીધું જો કે પૂછાશે જ ત્યાં લખી દઉં કે નહીં જેમાં મેં લખ્યું હોય ને પૂછાશે એ ચોપડીમાં છે જ નહીં કઈ ચેપ્ટર બે બે એક કઈ ચેપ્ટર માં ચોપડીમાં છે જ નહીં. કોઈ બી ચેપ્ટર જોઈ લો બેઝિક મેથડ મેં કહી દીધું તો પૂછાશે છે જ નહીં ચોપડી લીપ યર વાળા દાખલા ચોપડી છે જ નહીં આના દાખલા ચોપડી છે જ ચોપડીમાં મેં પહેલા જ કહી દીધું તમને 2 માર્કર 3 માર્કર અને 4 માર્ક 4 માર્કર સેક્શન એના જે 24 દાખલા આવશે 24 દાખલા એક બી સમ ચોપડીમાં નથી અને એની એક બી મેથડ બી નથી એ તમને હું આવે છે ગણાઈશ ચેપ્ટર વાઇઝ અને આટલા જ નથી સાંભળો મેં તમને કીધું છે કે હું આ ચેપ્ટર પતી જશે ને એટલે સ્પેશિયલ ખાલી કોનો લેક્ચર લઈશ 1 માર્કર પીડીએફ માં હું લઈને આવીશ એ પીડીએફ તમને સેન્ડ બી કરીશ અને એ પીડીએફ ના બધા સમ ચલાવીશ 1 માર્કર બધા શીખવાડીશ તમને ક્લિયર ચલો આગળ જવું હવે આ વેલ્યુ ભરી દીધી વેલ્યુ ચલો 3 4 सा 12 12 નો 2 કેરી ઓવર 1 3 7 सा 21 21 પ્લસ 20 ઉપર વધ્યા 3 2 22 3 6 12 12 બધી પડી 3 7 21 21 22 22 નો 3 2 6 અને 2 8 પોઈન્ટ પોઈન્ટ 2 2 4 19 2 એ તો આવડતા નહીં 2 2 4 19 2 38 બે માંથી 4 ના બે માંથી 4 ના જાય હા 10 ને 2 12 12 છે કોણ ના પડે 12 માંથી 4 જાય 8 1 માંથી 8 એક માંથી 8 પગાર કેટલા થઈ જશે 11 11 માંથી 8 જાય 3 અને આ કેટલા છે 7 એમાંથી 4 અને શું મૂકી દઉં પોઈન્ટ z is equal to 43 પોઈન્ટ 8 હા હવે શું કરશે આ કાઢી નાખશે આ તમને આની તમને અને આ બોલતો દાખલો એનો એ તમે જુઓ આ નહીં આપે આ બે આપશે ઘણું જોજો શું લખ્યું છે બોલો તો ક્વેશ્ચન બોલો z is equal to 43.8 m is equal to r બોલો 27.4 અને મારે કયું સૂત્ર આવશે z is equal to z છે મારી પાસે હા 43.8 3 ના 3 m છે મારી પાસે હા 2 ના x બાર છે મારી પાસે x બાર બધું થોડી હોય ટેક તો મારા માટે રાખે ને હા બધું આપણને આપી દીધું એક્ઝામ છે નહીં ચૂઝ
આમ ના કર બેટા, હાથ નીચે રાખ. તને જ કહું છું નીચે હાથ રાખવાનો. મારી સામે આર્ગ્યુ નહીં કરવાનું, તબિયતથી દૂર હોઈ જઈશ. ખાલી ધ્યાન આમાં રાખવાનું. હું ક્યારેય ખોટું બોલતો નહીં કે મને આર્ગ્યુ કરવાનું જ નથી. બંધ 43.8 ના બંધ થઈ ગયો છે 2x બાર ના 3 4 જા કરિકા કેરી ઓવર 3 7 જા +1 ઉપર આયા 3 2 82.2 ના ઓય મોબાઈલ જો નીચે જો પ્લસ 43 ચલો 2x બાર ના 2 માંથી 8 ના જાય કેટલા થઈ જશે 12 માંથી 8 જાય 4 1 માંથી 3 જાય 11 માંથી 3 જાય 12 7 માંથી 4 જાય 4 શું ઊભી રહો કોઈ મને શું જોઈએ છે x તો 2 ક્યાં જશે ડિવાઈડ માં તો x બાર is equal to મેરા ઘડિયામાં 38 આવે 19 to 30 इस डांस देखते जाना 2 to 4 19.2 હા છે इन शॉर्ट पेपर में 1 2 અને 3 માંથી કોઈ એક એ આપશે રેટિંગ આપે કહેતા હો તો જી કા તો ગણો હા આપણે છે હા એકદમ ક્લિયર હા તો સેટ લાવવાના કેટલા ફોર્મ્યુલા 3 આ સેટ એટલે બહુલક બહુલ મોડ મોડ આ ક્યારે વપરાય ટેબલ હોય ક્યારે કાલની જેમ ટેબલ આપ્યા હોય ત્યારે. ગ્રુપમાં આ ક્યારે વપરાય અનગ્રુપ કાલની જેમ ટેબલ ના આપ્યા હોય કાલે મેં વગર ટેબલના બી સૌ ચલાવી દીધા અનગ્રુપ 2-3 વાર ચલાવી બધી વખતે હું લિયામ બોલ્યો હા. કે લિયામના ટીચર આવી રીતે આપે તો અને આ ક્યારે વાપરવાનું એટલે કે મોડ હે મીડિયન હે મીન હે બરોબર પછી આમાંથી શું માઈનસ કર્યું મેં અને આમાંથી મેં શું માઈનસ કર્યું પછી પેપરમાં જો z માઈનસ m આવે તો 2 ઇન્ટુ x બાર z માઈનસ x બાર તો 3m માઈનસ માઇનસ x મંડે જોવાનું કે z માઈનસ m છે તો 2 અને જો z માઈનસ x તો 3 પછી એક વસ્તુ શેમાં પૂછે શબ્દમાં क्या लिखोगे इसको is equal to 2 मीडियन माइनस मीन प्लीज चेक लास्ट में कोई टेंशन मत लो खड़े हो जाओ से देख रहे तो बेटा नहीं उसका हमारी बारह ही हो गई बस गिव इट बेटा आई एम गेटिंग इट उससे थोड़ा अलग मान ले सो ना जोड़े बेसाड़ो नहीं यार जिन जरा नवा आएगा वो इधर लेके आया जो तो મને થોડી હેલ્પ કરજો તમારી ફરક નહીં આવતો પણ હવે મારા ભલા માટે હવે હું આને કેટલી વાર લખ્યું ત્રીજી વાર z is equal to 3m થોડું દૂર લખું માચો દીસ કારણ ચલો પહેલી વાર ક્યાં માઈનસ કરું અહીંયા m માઈનસ કરું 3m हाँ 3 चॉकलेट हो एમાં 1 चॉकलेट जाएगा 2 चॉकलेट माइनस इसमें से 2 क्या आएगा m माइनस तो z माइनस m इज इक्वल टू 2m माइनस x बार z मींस मोड मूड टैबलेट में सब दिया हुआ है तो मैं मंडे के दिन आया था हम उधर बैठे थे पेपर में तब कि चैप्टर 30 के फार्मूला करके आ रहे हैं 14 मार्क का चैप्टर है 14 मार्क નું ચેપ્ટર છે પહેલી એક્ઝામ માં તો 22-25 માર્ક્સ નું હશે મજાક ના લેતા અને તમને ખબર છે પહેલી એક્ઝામ માં સ્ટાન્ડર્ડ ને બેસિક અલગ ના હોય સેમ હવે તો શું આવશે z માઈનસ is equal to 3m minus 2x ये दोनों की साइन कैसी है सेम साइन में तो બે ડેરિવેટિવ તમે બીજી એક ડેરિવેટિવ 3 મોટાની 3 શું લઈ લો તો m માઈનસ x બાર ગુજરાતી માં બહુલક માઈનસ મધ્ય બરાબર 3 મધ્યસ્થ માઈનસ મધ્ય ના આપણે તો અંશને ફોન કરી પૂછી લેવાનું તમને તે પૂછો નહીં નહીં આવડે
પૂછ કે છે નહીં આવડતું એ કહું છું ગમે તે પૂછો નહીં પાસ થઈ ગાળો ના દે યાર જે કેવું એ મોઢે કે હું કેવું મોઢે કહું છું मीडियन माइनस मीन इसमें नहीं है ओ इसमें इतना ही है मोड माइनस मीडियन 2 मीडियन माइनस मीन क्लियर बोलो आती है सर जब हमारा आंसर मीन मीडियन मोड तीनों का फर्स्ट वाले फॉर्मूले से आ रहा है तो फिर ये दो फॉर्मूला क्यों अरे वो पूछेंगे पेपर में कि z माइनस m की वैल्यू कितनी है पेपर में पूछेंगे व्हाट इज द वैल्यू ऑफ z माइनस ये आंसर लिखना है ये सम करने के लिए तीन फॉर्मूला नहीं चाहिए આવું હોય कौन सा सम करने के लिए इसमें तो यही फॉर्मूला चलेगा આવું अरे હોય पेपर में दाखलो गणवा માટે તો સૂત્ર એક જ છે પણ આ શેના માટે શીખવાનું કે આ શેના માટે શીખવાનું કે અવાજ માર્કર પેપર માં પૂછશે z માઈનસ m બરાબર અને એકલું z માઈનસ m નહીં આવું પૂછશે આ તો પૂછશે જોડે જોડે આવું પૂછશે બરાબર શું આટલું જ લખેલું આવશે પેપરમાં મીડિયન સોરી મોડ મીડિયન એ આખો આન્સર લખવાનો હવે તમારે આન્સર આપવાનો કે વર્ડમાં લખવાનો ના ક્વેશ્ચન જો આવી રીતે આપ્યો હોય અને ક્વેશ્ચન તમને આપ્યો હોય તો આન્સર વર્ડ 2 બ્રેકેટ મીડિયન માઈનસ ગુજરાતી બોલો બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર 2 મધ્યસ્થ માઈનસ મધ્ય આ બધું મેં મોઢે કરવા 10 માર્ક પહેલા પણ વાંચવું પડે ભારત માતા में कुछ नहीं आता વાંચવું પડે બેટા દાન જ જોઈએ બેટા ટકા લાવવા માટે અને આદિત્ય શાહ જેવા ટેલેન્ટેડ લોકોને પૂરી મહેનત જોઈએ એ એમ વિચારે કે 50 થાય કે આપણા ઘરે ક્યાં ફોન આવવાનો છે તો આ વખતે મેં તીર્થનું કહી દીધું છે ટેલેન્ટથી ઓછા માર્ક હશે ને એવી ધોવાવાના છે એક્ઝામ્પલ કે તીર્થનું આપી દીધું યાદ ન હોય તો હા એ રસવન નહીં મને ખબર જ હોય કોના માર્ક કેટલા છે તમારી પાસે પછી આવે મારી પાસે પીડીએફ પહેલા આવી જાય ટેલેન્ટ કરતા ઓછા માર્ક્સ હશે ને એવી ધોવાશે એનો મતલબ કે એવી વાસ્તવ નથી ભૂલ ભાઈ ફરી એક વાર કહું ક્વેશ્ચન નું સોલ્યુશન કરવા માટે આ ફોર્મ્યુલાની જરૂર ખાલી શેની ફોર્મ્યુલાની જરૂર છે z - 2x બાર તો પછી આ શેના માટે મેં કહ્યું પૂછશે પેપર z - m પૂછશે કે z - x બાર પૂછશે બંને પૂછશે એટલે કેટલી ટાઈપના ક્વેશ્ચન થયા એક z - m એક z - x બાર અને બીજું આ ત્રણમાંથી તમને ये આપેલા છે એક તમારે ગોતવા માસ્ટર કરવાનો એકાદો ગણાવો જે આંકડાવાળો આવે ઓલો નીત લખ્યા છે એટલે ગણાવવો પડશે નીત હોય મારો ફેવરેટ સ્ટુડન્ટ છે એ આજે ટાઈમ નહીં ગયો તાળીઓ પડાવવાની મારે સુગરાજ પણ આજે પહોંચી જજો अरे मजाक करो कि यार ये पहला था उतारो ने तारो उतारो तारो उतारो पूरा गाड़ा नारा ना दे जाए पैरू ने तो वाले नारा इंग्लिश મારું બંધ मीडियम को नहीं लगा आ जा रहे के मीडियम के चलो અહીંયા મીન છે અહીંયા મોડ છે અને અહીંયા ત્રણે ત્રણ આવે એટલે z m माइनस 2x बार z છે આપણી પાસે हाँ z એટલે મોડ m એટલે मीडियन મીડિયન જેવો મીડિયન નથી x બાર મતલબ मीन મધ્ય 40.2 19 ના 3m ના 3m 2 2 સા 4 2 0 0 2 4 સા 8 माइनस ने क्या ले जाओ આ બાજુ इज इक्वल टू काल रात्रि समय सांजे त्याने किती पटाई છે તો આને પણ એક पॉइंट પછી
કેટલા નંબર આમાં મૂકો બેના પટાઈલા સેમ હોવા જોઈએ ઘડિયાળ ના જોડે બેટા પહેલા વાત છે ચૂકી છે ક્લાસમાં મેં પહેલી જે ફર્સ્ટ ટેસ્ટની ઘડિયાળ ધ્યાન રાખજો બેટા જો ઘડી બડી એકની વાત ના કરો પ્લીઝ બેટા 4 ને 0 4 0 ને 9 8 ને 1 અને આગળ શું લખી દઉં 3 અને શું બચ્યું point 3 ક્યાં જશે નીચે m is equal to 99 upon 4 કટ કરો 3 ત્રીસા 9 3 ત્રીસા 9 3 વત્તા 3 હતા 4 લાયા 3 બચ્યો 1 ધ્યાન આપજો બરોબર 3 વત્તા 3 હતા 4 લાયા 3 બચ્યો 1 ત્રણના ઘડિયામાં 1 ના આવે point શું મૂકું? 0 ત્રણ તરી 9 શું આન્સર આવ્યો 3 3 1 1 બહુ ના પડો જુઓ ખાલી શું આન્સર આવ્યો 3 3 1 3 હવે એક આ પોઈન્ટ અને એક આ point બે અને પોઈન્ટ પછી ખાલી 2 સુધી જ જવાનું એવું મેં કાલે શીખવાડ્યું એના માટે બધું ક્લાસમાં જરાય ધ્યાન નથી થતું તું આ બધાને જોડે છે ક્યાં કશું ધ્યાન નહીં થતું તો બેટા પાકું તું કહેતો રેકોર્ડિંગ સ્ક્રીન ઉપર બતાવી દો તપો ના પડ્યો અડધાનું દાખલામાં ધ્યાન હતું 99.4 by 3 કરું છું જો ધ્યાનથી 3 તરી 9 3 ધરી 9 3 એકા 3 હતા 4 લાયા 3 બચ્યો 1 ત્રણના ટેબલમાં 1 ના આવે point 0 ત્રણ તરી 3 ચોક 12 થઈ ગયા 3 તરી શું આન્સર આવ્યો 3 3 point અહીંયા પોઈન્ટ છે કે અહીંયા પોઈન્ટ છે બંને તો પહેલા સર આગળ નહીં કરવાનું ના એટલે સુધી જવાનું 2 તો એક સુધી કર જો હું તો એક જ સુધી કર્યો પોઈન્ટ પછી બે સુધી જવાનું ને હા. તો એક જ સુધી કર્યો છું. એક તો પહેલા ઈ હતો થઈ ગયા ભાઈ સેમ આન્સર આવી ગયો ભાઈ જુઓ તો સેમ આન્સર તો મીડિયન ઇઝ ઇક્વલ ટુ 33 point 13 બોલો આપણે z એટલે બહુલક m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્ય આ ત્રણમાંથી મને 2 આપ્યા છે એ રુદ્ર શેટ્ટી ને તીર્થ વાતો બંધ કરો ને યાર થોડું ધ્યાન આપો ને બે શેટ્ટી તને કહું છું ધ્યાન આપ સીઓમાં કરતો પડી બેઠા ગયો મારું રિપીટ કરું રિપીટ હા રિપીટ કરું એકવાર હા હા આગળ કોઈ છે તો ચલાવી દો એકવાર હા અહીંયા બાજુવાળા કેમ કે જાગૃતિ કરે સ્વાગત તારી સે બાજુવાળા કે તું જા સર સેનોન 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 એ સ્વાગત દેખ તું યાર મોડ ઉપર ધ્યાન ઓય આર્યન થોડો નીચો થા બસ તો ઊંઘી જ જાય છે કહું કોણ दस साल चलो आप हेल्प करो उनको सेट क्वेश्चन 10 साल पहले फॉर्मूला बोलो दस कुछ तो बोलो इतने पांच सम चला गया माइनस है जेड माइनस है चार तो मैंने रिपीट किए थे तीन बार बेटा पांचवी क्रम में जरा साथ रखो ना बेटा चल एता तू बोल बेटा सूत्र ये शांति से पहले विचार ले
પરફેક્ટ છે. z is equal to 3m minus 2x bar. z यानी मोड. m यानी मीडियन. x bar यानी मीन. 40.2 19 3m 2 to 4 2 0 0 19 3m माइनस आ बाजू અને કેટલી પટાઈ? જો પોઈન્ટ પછી એક નંબર ની પટાઈ ગઈ સેમ હોવી જોઈએ. 4 plus 0 4 0 plus 9 9 8 plus 1 9 point is equal to 3m 3 क्या जैसे નીચે 4/3 અહીંયા કોણ બચશે? m અહીંયા આપણે લખી દો 3 કરી 9 કરી 9 3 बचा 3 आपके पास था 4 आप लाए 3 बचा 1 3 के टेबल में 1 આવે 0 3 3 9 तो लिख दो 3 3 3 ये पॉइंट है कि ये पॉइंट है? इसमें कितने पहले? એક પહેલા. આમાં भी એક પહેલા. तो બે point total પહેલા. અને આગળ શું લખી દો? m is equal to 33.3. अभी काम फिर को लास्ट में लेक्चर खत्म होने के बाद आपके वीडियो लेक्चर में डालेंगे बाद देखना है इनका लेवल कैसा है. डरना नहीं है, मैं सिखाऊंगा दिल से. सबको पढ़े थे ઘણું હજી એક વાર એકદમ ક્લિયર. કાલ વાળો દાખલો ચલાવી દો એટલે જે નવા નવા લોકો છે એને બી ખબર પડી જાય શું ગોતવાનું છે. બોર્ડ ઉપર બધાનું ધ્યાન. સૌથી પહેલા પેપરમાં જોવાનું સૌથી મોટું કયું છે. સૌથી મોટું કોણ છે? જે સૌથી મોટું હોય એ આપવા એની આગળ F0 F2 તેજસ્વી કાલે એક્ઝામ આપવાની છે છૂટીને મને ફૂલ કોર્સની આ નહીં ગયા સોમવારવાળી તૈયારી નહીં હોય તો સમજે ને તું તેજસ્વી આઈ એમ કમિંગ વિથ યુ એક વાર બોલીને કે ને અરે વાહ મને તો આજે ખબર પડી જીભ છે બોલ મને અત્યારે મારે એકલા જ છે જીભ હે અરે વાહ 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 હરી બોલ બધા ગુસ્સા બોલ ને તો ઘરે યાદ આવે કે મેં પ્રોમિસ આપ્યું છે પાક્કું. સૌથી મોટું હોય F1 એની ઉપર એની સામે હવે આ જે સૌથી મોટું હોય એની સામે બોક્સ બનાવો. તમે આ બોક્સ બનાવી હોમવર્કમાં કે નહીં બનાવો? આ હોમવર્કમાં બોક્સ બનાવો. આ તમારો અને 2000 માંથી 1500 જાય આ તમારો H. सबसे बड़ी फ्रीक्वेंसी F1 है. उसके ऊपर वाला उसके नीचे वाला 2000 में से 1500 जाएगा आगे H के बाद H એટલે ક્લાસ વર્ગ લંબાઈ और ये लोअर लिमिट. અને આ બધું જે સૂત્ર છે સૂત્ર જે છે L plus F1 minus ચલો L તૈયાર છે 1500 1500 F1 તૈયાર છે F1 40 ધ્યાન આપજો બરોબર 40 F0 તૈયાર છે 24 24 ટુના 2 40 F0 24 અને F2 33 સરિયાઓ બુક બંધ कर देना बेटा इधर ध्यान वही ओके खाली गुजराती में लिखा है और ये तो इंग्लिश ही है तो ये भी इंग्लिश ही है F2 33 into H कितना જે આ કોમેડી કરે છે પાછળ અવાજ નહીં વાળો પર વાત કરું એ સાચવતું રહે છે બેટા. અમને જ્યારે પકડાયો ને તબિયત થી ધોવાશે હું કોઈને કંઈક કહેતો હોઉં તો મને કહેવા દેવાનું
તમે જેટલો માનો છો એટલો કડવો નથી, પણ જો આવું ના કરું ને તો આ બધા જે લોચા કરે છે એ કોઈ ધ્યાન જ ના આપે. એક બગાસા ખાતો હોય, બીજો આવે નહીં, ત્રીજો નીચે ઊભો રહે, ચોથો હોમવર્ક ના લાવે, રજા ના પાડું તો પાડે, એટલી ચાલશે જ નહીં પ્રોબ્લેમ. એટલે મારે કડવું બોલ્યા વગર ચાલે એવું જ નથી. તમે આવો મારી 12માની બેચમાં, મારા જેટલી કોમેડી કોઈ નહીં કરતું હોય, પણ 10માં તો એટલી 1000 ભાગની કોમેડી નહીં કરતો. તૈયારી જેવી કરી લાવે, માર ભાગ 12માં તમે માનશો નહીં, ગપ્પા નહીં મારતો, બેઠા જ છે 12મા વાળા ઉપરના ક્લાસમાં, અડધા નીચેના. 2 દિવસની અંદર મેં 400 સૂત્ર મોઢે કરવા આપ્યા, 4 ચેપ્ટરમાં. તૈયાર હતા કાલે. આવતીકાલ પાછો લેક્ચર છે. ગપ્પા નથી, જરાય જુઠ્ઠું નહીં બોલતો. ઉપરની બેઠા છે ઇંગ્લિશ મીડિયમ વાળા, નીચે બેઠા છે ગુજરાતી મીડિયમ. પૂછી લો તમે. 400 સૂત્ર કરવા આપ્યા, 4 જ ચેપ્ટરના. 11માનું ત્રીજું ચેપ્ટર, 12માનું 1500 પ્લસના. પહેલા નીચેનું કરું છું. 40 2 42 છે 80. ચલો 80 ના. આ બેની સાઈન કેવી છે? 3 ને 4 3 ને 2. નીચેનું પતી ગયું. ઇન્ટુ અને 40 માંથી 24 જાય. કેટલું આવડવું જોઈએ? 40 માંથી 24 1500 ના 10 ના 16 ના 500 ના 80 માંથી 57 જાય. 23 ના વડે તો આવડું. 0 માંથી 7 ના જાય. 10 માંથી 7 જાય. 7 માંથી 5 જાય. હવે 23 ના ટેબલમાં 500, 23 ના ટેબલમાં 23 કોઈના ટેબલમાં જ ના, કેમ કે તો પ્રાઇમ છે, અવિભાજ્ય, એટલે કટિંગ બટિંગ. તો હું શું કરું સાંભળો ધ્યાનથી. 2 રસ્તા છે, તમે કોઈ રસ્તો કરીશ. પહેલા આ બંનેનું મલ્ટીપ્લાય અને એને 23 થી ડિવાઈડ. બીજો રસ્તો 23 અને 500 નું ડિવાઈડ અને એનો જે એને 16 થી મલ્ટીપ્લાય. ત્રીજો રસ્તો અઘરો પડે, 23 અને 16 નું ડિવાઈડ, પણ એ પહેલેથી પોઈન્ટમાં આવશે, તમને કન્ફ્યુઝન કરશે. તો ઓપ્શન એ આ બેનું મલ્ટીપ્લાય ડિવાઈડ બાય 23. શરૂ કરો. તમે કયું કરું બોલો? બધા કરી દો, મને તો કોઈ વાંધો નહીં, જોતા જજો. ખાલી ધ્યાન અહીંયા 16 5 16 થાય છે અને પાછળ શું લગાડી દો? કેટલા થઈ ગયા? ડિવાઈડ બાય 1500 ના પ્લસ ના. અને આનો આન્સર અહીંયા સોલ્વ કરું છું. આનો આન્સર અહીંયા સોલ્વ કરું છું. આને ક્યાં સુધી લઈ જઈશ? પોઈન્ટ પછી 2 સુધી. એટલે આમાં 2 સુધી જઈશ ને તો આને હું પહેલેથી, કેમ કે 2 ની પટાઈ સેમ હોવી જોઈએ. સેમ હોવી જોઈએ. કરું છું સ્ટાર્ટ. 23 का टेबल मेरे को आता है. तो जो मैं तुमने ना सिखवाड़ी હોય તો સિખવાડી દઉં કે જો કરું 4 3 12 કેરી ઓવર 4 2 8 કેટલા થાય છે? 92. મારી પાસે તો જુઓ 80. એટલે 4 જાથી નહીં ચાલે. 3 જા 23 3 69 69. 23 કરી 69. મારી પાસે હતા કેટલા? સી પ્રોપર છૂટું અહીંયા કરું જો, અહીંયા ક્લિયર દેખાય. 16 બચ્ચા કેટલા હતા? જો અહીંયા 8000 ભાગ્યા 23. ધ્યાન આપજો. 23 કરી 69. આ કેટલા છે? લાયો કેટલા? 69. 80 માંથી 69 જાય. 11. હવે 110 થઈ ગયા. જો 11 છે 110 થઈ ગયા. તો મેં અભી હલ કરેલું છે તો 23 4 92. 23 4 92. 110 માંથી 92 ગયા. હવે આ કેટલા થઈ ગયા બોલો? 180. 100 તો 23 7 કરો તો વધી 7 કરી બધી પડી 2 7 2 14. હા આવશે જોઈએ. બોલો શું આવશે? 23 7 જા 7 જા કેટલા? 161. મારી પાસે કેટલા છે? 180. લાયો કેટલા? 161. 180 માંથી 161 જાય. 19. 23 ના ટેબલમાં 19 ના આવે. શું મૂકું? Point. શું મૂકું? 0. 190 આવ્યો. જો આ એ છે 180 190. શું કરું બોલો? 23 8 જા 8 જા કરી દો. હાઉ 23 8 જા કરી દો. 71 84. 8 2 16 84. હા બોલો કેટલા આવશે?
8 મારી પાસે હતા કેટલા 190 લાયો કેટલા 184 કેટલા બચ્યા 6 23 ના ટેબલમાં 6 ના આવે પોઈન્ટ પહેલેથી મૂકેલો છે મૂકી દો. 0 23 દૂર છે 23 દૂર છે હવે છોડી દેવા કેમ છોડી દેવા 2 સુધી પછી 2 સુધી શું આન્સર આવ્યો 347.82 હવે અહીંયા મારો આન્સર અહીંયા ચાલતો તો કે બોલો કેટલા આવ્યા 47.82 ચલો કરો પ્લસ 2 પ્લસ 0 2 8 પ્લસ 0 8 પોઈન્ટ પ્લસ પોઈન્ટ point 7 પ્લસ 0 7 4 પ્લસ 0 4 3 પ્લસ 5 8 આગળ. 1 Z is equal to 1847.82 હજી પત્યું ત્રણ વસ્તુ હજી પહેલું આ શું છે વાંચો તો એક્સપેન્સ ફેમિલીનો ખર્ચ શેમાં હોય તો અહીંયા બાજુમાં રૂપીસ આ નહીં લખો તો માર્ક ઉડી જશે પહેલું ક્લિયર ત્રણ વસ્તુ બાકી છે પહેલું અહીંયા રૂપીસ લખ્યું કે ત્યાં ખર્ચ છે બીજું ચેક કરવાનું કે મારો દાખલો સાચો છે તો મેં કાલે જ સમજાવી દીધું તમે આ જે બોક્સ બનાવ્યો છે ને જવાબ એની વચ્ચે આવો જોઈએ તો 1500 અને 2000 ની વચ્ચે જવાબ જોઈએ જુઓ તો હા 1500 અને 2000 ની વચ્ચે જવાબ છે અને ત્રીજું આમાં એક બી ટેબલ આપણે નથી બનાવતા આ ટેબલ તો ટેબલ બનાવવાના જ્યારે ટેબલ ના બનાવવાના હોય ત્યારે તમારે આ બધાના નામ લખવા પડે નામ લખવા પડે તો પહેલા ઇંગ્લિશમાં નામ બોલું છું ફ્રીક્વન્સી ઓફ મોડ્યુલસ મોડ્યુલસ ક્લાસ આને મોડ્યુલસ ક્લાસ કેમ કહેવાય કેમ કે મોડ એની અંદર આવે આ મોડ્યુલસ ક્લાસ છે કેમ કે આ મોડ એની અંદર છે ગુજરાતીમાં બહુલકીય વર્ગ તો ફ્રીક્વન્સી ઓફ મોડ્યુલસ ક્લાસ પ્રીસીડિંગ frequency of modulus class પ્રીસીડિંગ એટલે પહેલા succeeding frequency of modulus class ક્લાસ લેન્થ of ઓફ modulus class એન્ડ લોવર લિમિટ modulus class આ બધાના જે નામ બોલ્યો લખવા પડે એ લખવા પડે ગુજરાતીમાં બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ બહુલકીય વર્ગની અધોશ્રેણી અને એટલે છે બહુલકીય વર્ગની આ બધું મેં ઇંગ્લિશના પેમ્પલેટમાં પણ પ્રથમ પાસે આ બધું વાંચવાનો ટાઈમ નથી અત્યારે જોવાનો भी टाइम नहीं नहीं बोलने का आर्ग्यू नहीं करने का 5 मिनट में स्क्रीन निकाल के बता दूंगा હું બોલું એટલે મને આર્ગ્યુ નહીં કરવા ખોટો ગુસ્સો ના દેવડાવો કે હાથ ઉઠાવે શબ્દોમાં હું કોઈનું બી નામ બોલું એટલે સમજવાનું કે વાળું બનાઈ જોતો અને મારું ધ્યાન ક્યાં નહીં હોય પણ મનમાં એમ વિચારીને બેઠો કે આટલું બોલી દઉં ને પછી એનું નામ દઉં કેમ કે વચ્ચે કોઈ ડિસ્ટર્બ ના થાય તો ભાઈ કટિંગ પાવરફુલ જો ફરી એકવાર 16 50 ની પાછળ 20 એટલે કેટલા થઈ ગયા ભાઈ 8000 તો આને ડિલીટ મારી દઉં અને ફરી વાર કરી દઉં 8000 આ સ્પેસ ને મજાકમાં નહીં છોડ્યો રિયલમાં છોડ્યો છે તમારે બી મેથ્સમાં 54 ક્વેશ્ચન આપે પડમાં બધા ક્વેશ્ચનમાં સ્પેસ છોડવા તો જ કટિંગ સાચું આવશે નહીં તો ચકડોળે ચડી જશે 23 ચોક 92 વધી જાય છે એટલે 23 મારી પાસે હતા નથી લાયો 69 80 में से 69 11 बरोबर 23 ચોક 92 એવું થાય ને તો બરોબર તો છે यहाँ पाड़े थे सेट्टी તમે બોલો 23 50 કરી તો વધી જશે 5 કરી 15 7 2 10 નહીં 15 115 છે આ તો 110 છે બેટા 23 4 92 મારી પાસે કેટલા છે બોલાયો કેટલા 92 કેટલા બચ્યા 80 હજી બોલો 23 7 23 7 કરીને બતાવું જો જેને ના આવડે 7 કરી 7 2 14 ને 161 હતા કેટલા લાયો કેટલા 110
સંખ્યા 90 23 ના ટેબલમાં 90 ના આવે શું મૂકું? 0 23 4 કરીને બતાવું જેને ના આવડતું હોય 8 તારીખ 24 8 દુ 16 ને 18 190 માંથી 106 વધશે 6 23 ના ટેબલમાં 6 આવે પોઈન્ટ પહેલેથી મૂક્યો છે મૂકી દો 0 23 દૂર છે 247 23 ठीसा करूँ तो 69 होगा मेरे पास तो खाली 23 टू શું આન્સર આવ્યો 347.82 347.82 પછી આનું પ્લસ આનું પ્લસ આનું પ્લસ આનું પ્લસ આનું પ્લસ અને આ છેલ્લે અને આને કેટલી પટાઈ છે તો આને પણ બેની પટાઈ લી પછી અહીંયા જોવાનું કે આ શું છે આ તો અહીંયા લખીને આપ્યું છે વડમાં લખી જ નહીં આવે તો જોયું કે આ ફેમિલીનો માસિક ખર્ચ છે મહિનાનો ઘર ચલાવવાનો ખર્ચ શેમાં હોય રૂપીસમાં અહીંયા લખવું પડે રૂપીસ પછી ચેક કરવાનું કે મારો દાખલો આ જે જવાબ આવ્યો એ આ બેની વચ્ચે આવવો જોઈએ આ જે સૌથી મોટું હોય એની વચ્ચે અને પછી આ બધા જે મેં લખ્યા છે એના નામ લખવાના એના નામ હમણાં હું બોલ્યો અને ટેમ્પલેટમાં કમ્પ્લીટ મેં મોડ પૂરું કરી દીધું A to Z પૂરા આવડે કે ના આવડે હવે લિયામના ટીચર વાળું કહી દો એ બી કોઈને ના થાય કે કયું લિયામ શું ટીચર તમે જો મારી એક આદત છે હું જ્યારે પહેલી વાત કરું ને ત્યારે હું કોઈનું નામ આપીને કરીશ એ હાથે હું એવું કરું છું એકવાર મેં મિસ્કારનું કીધું હતું કે મિસ્કારના ટીચર આવું કહેતા હતા તો રિયલમાં ના કહેતા હોય પણ એવું એટલા માટે કહું કે તમને યાદ આવે કે આ સાઈ સરે કીધું તો આનું નામ દઈ દો પછી આનું તો કોઈ બી રેન્ડમલી મારે ટોપિક વખતે જે મગજમાં આવી જાય એનું નામ દઈ દઉં તો જો લિયામ વાળો દાખલો શું હતો? લિયામનું મોઢું સાંભળો લિયામ વાળો દાખલો શું હતો ધ્યાન આપજો લિયામનું મોઢું મગજમાં કેમનું આવે એ વાળમાં હતો રહ્યો હવે મરી ગયો મકોડો મરી ગયો હવે પેલાના વાળમાં મકોડો જતો રહ્યો ભાઈ અહીંયા ધ્યાન લિયામને એબ્રોડ સ્કૂલમાં એક જણને 34 આવ્યા બીજાને બી 34 34 બે જણને 30 9 એકને 49 અને એકને 19 હવે લિયામના ટીચર કહે છે કે આનું મૂળ આ રીત ના થાય આ રીત તો જ્યારે આમાં તો ખાના નથી આને વર્ગીકૃત કહેવાય વર્ગી ये ग्रुप टेबल है तो આનું સૂત્ર છે z રિપીટેડ નંબર રિપીટેડ નંબર પુનરાવર્તિત કોણ રિપીટ થાય છે આ કે આ 34 વધારે વાર થાય છે તો z દાખલો પૂરો સિમ્પલ દાખલો પૂરો ટપ્પો પડે છે હવે મને કાલે ધ્યાની પૂછતી હતી હું બોર્ડમાં પૂછાઈ ચૂક્યું છે ધ્યાની મને એવું કીધું કે સર આ કાઢી નાખો તમે હવે જો 34 કેટલી વાર રિપીટ થાય છે અને 39 પણ તો બંને જવાબ આને મલ્ટી મોડ કહેવાય એક કરતા વધારે મોડ બહુ લખીએ ઇંગ્લિશમાં ઇઝી છે મલ્ટી મોડ એક કરતા વધારે મોડ બહુ અને ગુજરાતીમાં બહુ લખીએ માહિતી બહુ એટલે બહુ બધા ને બહુ લખીએ છે બહુ બધા બહુ બહુલક હોય ભાવ નહીં છે તો આ સીધો ઉપરની જગ્યાએ નીચે ઉતરી જાય એ પાટીલ તું સમજાયા તારું જે બી હોય આજે અહીંયા છે અને તું એનું જે બી થતું હોય इंग्लिश में भाई 34 के रिपीट हो गए और 30 तो 34 आंसर के 39 आंसर आवाज दाखला में मल्टी मोड के मल्टी मोड कि जिसमें एक से ज्यादा मोड है गुजराती में શું કહેવાય બહુલકીય બહુ એટલે બહુ બધા બહુલકીય એટલે કે જેમાં બહુ બધા બહુલક હોય એ બે બહુલક છે બોલો ક્લિયર પાક્કું એકદમ ક્લિયર ને કોઈને કે પૂછવું નથી ને હવે આ બસ હા સર પૈસા હા મેમ सर कोड का यूज क्या होता है? કોણ સર कोड का यूज મોડ તેરે કો પતા ચલ જાવે ને જો ભાઈ અત્યારે ઇન્ડિયામાં મસ્તી નહીં રિયલ જવાબ છે અત્યારે ઇન્ડિયામાં
સેન્સસ એટલે વસ્તી ગણતરી ચાલે છે. એકચ્યુઅલમાં આપણે મારી સામું જો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એકચ્યુઅલમાં એ વસ્તી ગણતરી આપણે ઇન્ડિયામાં મને સાંભળજો લા બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. તમને આ વખતે એવો જ દાખલો પૂછશે. મજાકમાં એવું રિયલમાં હું તમને જોડે છું. જો ઇન્ડિયામાં નિયમ છે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવાની. સાંભળજો ધ્યાનથી. આપણી વસ્તી ગણતરી 2020માં હતી 2020માં. પણ જ્યારે વસ્તી ગણતરી વેકેશનમાં સમર વેકેશનમાં ચાલુ કરવાની હતી અને કોવિડ આવી ગયો. લોકડાઉન લાગી ગયું. પછી 2-3 વર્ષ તો કોવિડમાં ગયા. પછી અલગ અલગ ક્રાઇસિસ થઈ. પછી રશિયા યુક્રેનનું યુદ્ધ થયું. એમાં દેશની હાલત ખરાબ થઈ ગઈ. એમાં પછી ટ્રમ્પ સાહેબ ઉઠી નવું લાવવા મળે. 20 જાન્યુઆરીએ શપથ લીધા એમણે ત્યાંથી જગતનું બૂચ મારવાનું ચાલુ કર્યું. હવે જગતનું બૂચ વાગે એમાં અમેરિકા કોઈનું બૂચ મારે ને આખા દેશનું નહીં આખા વર્લ્ડનું બૂચ વાગે. કેમ કે આખા વર્લ્ડની મેઇન કરન્સી ડોલર છે. એટલે આ બધા પ્રોબ્લેમને કારણે આપણે 6 વર્ષથી વસ્તી ગણતરી નહીં કરી શક્યા. અત્યારે વસ્તી ગણતરી ચાલે છે. મારી સોસાયટી પહેલા 15 દિવસ ઓનલાઈન જાતે કરવાની હતી. પણ એમાં ઇન્ડિયામાં હજી ડિજિટલ લિટરેસી બહુ ઓછી છે. હું નહીં માનતો કે 10 લાખ ભારતીય બી એવા ફેમિલી હશે કે જેણે જાતે જઈને ઓનલાઈન વસ્તી ગણતરી પોતે સબમિટ કરી હોય નહીં કરી હોય. તો બાકીના બધાની સ્કૂલના ટીચરો અને ગવર્મેન્ટ ઓફિસરો અત્યારે ઘરે જઈને શું કરે છે? વસ્તી ગણતરી કરે છે. એમાં ક્વેશ્ચન છે, તમે જોજો તમારા પેરેન્ટ્સને એડ્રેસ ઘણીવાર એ આયા હોય તો તમારા ઘરમાં ટોયલેટ કેટલા છે, ગાડી કેટલી છે, 2 વ્હીલર કેટલી છે, 4 વ્હીલર કેટલા છે. હવે આખો ઇન્ડિયાનો ડેટા છે તો 2-4 મહિના લાગશે, 6 મહિના લાગશે. એ લોકો પાસે સોફ્ટ કોપીમાં તૈયાર થઈ જશે, બરાબર કે નહીં? પછી એથી ખબર પડશે કે ઇન્ડિયાના 3 વસ્તુ ખબર પડશે: મીન, મીડિયન અને મોડ. ધ્યાનથી સાંભળજો. આવતીકાલ કહેવાનું તો પણ આજે કહી દો. જગ્યા નથી, પેજ ઇન્સર્ટ કરીને અહીંયા બોલું. એ ડેટાને જે ડેટા એ લોકો કલેક્ટ કરે છે એથી ભારત સરકારને મધ્યક ખબર પડી જશે. મીન સમજાવું એટલે શું? મોડ ખબર પડી જશે અને મીડિયન ખબર પડી જશે. એનો મતલબ સમજાવું, વચ્ચે ના બોલતા. આ નોલેજ છે. ચેપ્ટરમાં બોર્ડ સુધી સૌ પૂછશે. ફેમિલી ઇન્કમ ખબર પડે બધાની. પછી ઇન્ડિયામાં 160 કરોડ લોકો છે. એની જેટલી પણ ફેમિલી છે બધાનું પ્લસ કરીએ, બધાની ઇન્કમનો અને બાય જેટલી ફેમિલી છે એટલા કરીએ તો એ જે એવરેજ આવે ને, એવરેજ, એને મીન કે. બહુ સાદી વાત સમજાવું પછી જેને સમજ ના પડી હોય, કેમ કે ગુપ્તા કરના બધા ડાફરિયા મારે છે. તમે 125 જણા છો. મંડેનું રિઝલ્ટ તૈયાર છે મારી પાસે લેપટોપમાં, રિયલમાં તૈયાર છે. હું ભાર્ગવને એમ કહીશ કે એનો મેઇન ગોતી આવ તો ભાર્ગવ કમાન્ડ જ આવે છે એક્સેલ શીટમાં. ભાર્ગવને આવડે છે તો તમે 1 મિનિટમાં કહી દેશે. પણ જો ભાર્ગવની જેમ કમાન્ડ ના આવડતો એક્સેલ શીટનો, મીનનો, તો કોઈ સાદો માણસ શું કરે? 125 ના જે માર્ક છે એનું ટોટલ કરશે અને પછી એને 125 થી એમથી મને ખબર પડશે કે યુનિટનો મીન કેટલો. જો યુનિટનો મીન 65 આવે, 65, તો સમજવાનું રિઝલ્ટ યુનિટનું સારું છે કે યુનિટનો એવરેજ છોકરો 65% લાવ્યો છે. જો યુનિટનો મીન 32 આવે તો ખતરે કી ઘંટી કે ભાઈ મીન 32 જ આવ્યો, એવરેજ 32 જ આવ્યો. એટલે કે મોટા ભાગના લોકોના માર્ક પાસિંગ માર્ક્સની આસપાસ ફરે છે. તો મારે ધ્યાન દેવું પડે, સ્ટ્રિક એક્શન લેવા પડે, ભણાવવામાં રિપીટ કરવું પડે, ટીચરોને બી કહેવું પડે કે ધ્યાન દેજો બરોબર. મીન એટલે એવરેજ. મને એવરેજ ખબર પડી જાય. સમજ્યા કે નહીં? રેસ્ટોરન્ટ વાળો છે ને સોમવારે નાખ્યો હોય 5000 નો ધંધો, મંગળવારે 3000 નો ધંધો, બુધવારે 2000 નો ધંધો, ગુરુવારે 1000 નો. તો અમે તો રેસ્ટોરન્ટનો ખર્ચો બી ના નીકળે. સિરિયસ વાત છે. રેસ્ટોરન્ટનો એસી નો ખર્ચો ના નીકળે, રેસ્ટોરન્ટ તો જવા દો. પછી શનિવાર આવે એટલે 50000 નો ધંધો અને રવિવાર આવે એટલે 1.5 લાખ રૂપિયાનો ધંધો. તો હવે રેસ્ટોરન્ટનો બિઝનેસ સોમવાર મંગળવાર જોવે એવી રીતે ના ચાલે. 7 દિવસનું જે ઇન્કમ થઈ એનું ટોટલ અને ડિવાઇડ બાય 7. તો કે ભાઈ ડિવાઇડ બાય 7 કર્યું ને તો રેસ્ટોરન્ટ વાળાને રોજના 30000. તો કે 30000 માં બધા સ્ટાફનો પગાર બી નીકળી જશે, ગવર્નમેન્ટ ટેક્સ બી નીકળી જશે, એસી નું લાઇટ બિલ બી બચી જશે અને 5-1000 રૂપિયા પોતે બી ઘરે લઈ જશે.
એનાથી એની એવરેજ ખબર પડે. હવે મોડ રેસ્ટોરન્ટ વાળા જે બિઝનેસ કર્યો એમાં સોમવારે 5000 બિઝનેસ થયો, મંગળવારે બી 5000 થયો, બુધવારે 2000, ગુરુવારે કઈ નહીં, તો વધારે વાર કોણ થયો? તો એનાથી રેસ્ટોરન્ટ વાળાને આઈડિયા આવે કે મારો બિઝનેસ છે એમાં કેટલા રૂપિયા એવા છે જે રિપીટ થાય છે, એ મોડ. હવે રેસ્ટોરન્ટ વાળો શું કરે? સોમવારે 2000 રૂપિયાનો બિઝનેસ થયો અને રવિવારે 2 લાખ, અને વચ્ચે બધાના લખી દેશે 7 દિવસમાં. 7 દિવસનો ધંધો શું કરશે? અને અહીંયા આવશે 1 લાખ. 1 લાખ ક્યાં આવ્યું એક્ઝેક્ટ? એ એનો મીડિયમ. એનાથી તમારી હાઈએસ્ટ ઇન્કમ ખબર પડી જાય અને તમારી એવરેજ નહીં, એવરેજ પણ મીડિયમ વચ્ચેની ઇન્કમ, જ્યારે બહુ ધંધો વધારે ના હોય અને બહુ ધંધો, ત્યારે તમે કેટલો ધંધો કરશો. આથી ગવર્નમેન્ટ, સ્ટુડન્ટ, વેપારી, ટીચર્સ આ 3 ડેટાના આધારે પોતાનું બધું પ્લાનિંગ કરી શકે અને એમાં બધી જ્યાં જ્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય. હું તમારે 125 ના માર્ક લેપટોપમાં નાખું, એનું ટોટલ કરું અને ડિવાઈડ બાય 125, અને કાયમ જો 60 ની ઉપરની રેન્જ રહે તો મારા માટે એનો મતલબ શું ખબર છે? કે ક્લાસનું રિઝલ્ટ 60% કરતા આપ છે. તો મને ટેન્શન જેવું એ 60 માંથી 50 માં આવે, 50 માંથી તો ખતરે કી ઘંટી ચાલુ કે 240 દિશામાં જઈ રહી છે. તો હું ફ્રી ના હોઉં, હું તો 125 માર્કના મોઢે કરી લઉં છું. 125 ના માર્ક્સ મોઢે ના કરી શકું તો હું ભાર્ગવને ખાલી શું પૂછું એક વાક્યમાં કે તું મને મીન આપ. ભાર્ગવ મીન બોલે ને એટલે મને આખી બેચનું રિઝલ્ટ ખબર પડી જાય. આ મીન સારો હોય તો મતલબ શું ખબર છે? બધાના માર્ક્સ સારા છે. તો આ જવાબ પૂછું આ. પછી ભાર્ગવને પૂછું મીડિયમ બોલ, તો ભાર્ગવ વચ્ચેનું બોલશે. એનાથી મને ક્લાસની રેન્ક ખબર પડી જાય કે વચ્ચેના માર્ક કેટલા. અને ભાર્ગવને કહું મોડ બોલ, તો ભાર્ગવ ખાલી મોડ બોલશે. એ મને કહી દેશે કે ક્લાસમાં કયા માર્ક્સ એવા છે જે બહુ બધાના રિપીટ થયા. પછી નેક્સ્ટ મંથે શું કરવું, કેટલો કોર્સ રાખવો અને મારે સ્ટ્રિક્ટ થવું કે રિયલી હું આના પર ડિસાઈડ કરું છું. મજાક નથી. જ્યારે આ ડેટા નીચે જાય એટલે સમજવાનું બરબાદી ચાલે. તો જો ભારત સરકાર કારનો મીન ગોતશે, કારનો વસ્તી ગણતરીમાં કાર ગોતી છે અને કારનો મીન 2 આવે ને તો મોદીને લાગે કે હા મારી ગવર્નમેન્ટનો કામ કરે છે. કે મતલબ એવરેજ ઘરમાં 2 કાર છે. બી આખા ઇન્ડિયાની જોવાની. એમાં એ લોકો બી આવી ગયા જેના ઘરે કાર નથી. એક આવે તો બી બહુ સારું કહેવાય ને ભાઈ. એનો મતલબ કે દરેક ફેમિલી પાસે 1 કાર છે. પણ જો એનો મીન 0 આવે કે 0 ના આસપાસ આવે તો એનો મતલબ કે આઝાદીના 75 વર્ષ થઈ ગયા પછી બી ઇન્ડિયાના બધા કુટુંબ હજી એટલા સક્ષમ થયા. બેટા તું ધ્યાન નથી આપતો કે જેની પાસે હજી કાર હોય તો દેશમાં હજી કામ કરવું પડશે. રિપીટ, હજી ખબર પડે કે કોણ કેવું છે. અને મીડિયમ સૌથી હાઈએસ્ટ નહીં, સૌથી મિડલ ક્લાસની શું હાલત છે એ ખબર પડે. મિડલ ક્લાસની હાલત. તો ઓલ ધીસ આર ડેટા યુઝિંગ સાયન્ટિફિકલી. તમને ખબર છે ને, આખો ક્લાસ સાંભળજો. આનો તો વર્લ્ડ છે અત્યારે. આને કહેવાય ડેટા સાયન્સ. મારી ડોટર આમાં તો છે અત્યારે. મારી ડોટર એરોસ્પેસમાં જોબ કરે છે. રેવ સફરોન યુઝ કરજો ગૂગલ. રેવ અને સફરોન નાખજો ગૂગલ પર. એરોસ્પેસની કંપની છે. રોકેટ હોય ને રોકેટ, અને પ્લેન હોય ને પ્લેન, એમાં સીટની પાછળ જે સ્ક્રીન ના હોય જેમાં આપણે મૂવી જોઈ શકીએ, સાંભળી શકીએ, એ સ્ક્રીન ઉપર વર્ક કરવાનું. અને પ્લેનમાં વાઈફાઈ. પ્લેનમાં તો વાઈફાઈ હોય નહીં, સોરી પ્લેનમાં તો નેટ હોય નહીં, હોય વાઈફાઈ ચાલુ છે. પ્લેનમાં વોટ્સએપ કોલ બી થાય. નીચે જમીન ઉપરથી આવે ખબર છે ઉડતા ઉડતા. એ વાઈફાઈ કેવી રીતે ચાલે એના ઉપર વર્ક કરવાનું મારી ડોક્ટર. અને એનો ડેટા મળે એ લોકો પાસે. ડેટા મળે. ડેટા સાયન્સ આખું વર્લ્ડ જ એના ઉપર છે. ડેટા સાયન્સ ફિલ્ડનું એક સારી વસ્તુ છે. તમે કોમર્સ લો તો બી આ ફિલ્ડમાં જઈ શકો, સાયન્સ લો અને તો બીજા એક જ એન્જિનિયરિંગ એવું છે જે કોઈ બી ફિલ્ડ વાળો કરી શકે. બધો ડેટા એનું તમારે સાયન્ટિફિક ઇન્ટરપ્રિટેશન અલગ અલગ કરવાનું. એનાથી તમને ખબર પડે કે કોની હાલત કેવી છે. ક્લિયર છે? જો બોલી દઉં, મીન શું બતાવે? તમારા બધાનું ટોટલ ભાગ્યા 100 એટલે એવરેજ રિઝલ્ટ. મીડિયમ શું બતાવે? તમારા જે હાઈએસ્ટ આયા, કોકને હાઈએસ્ટ આયા 80 માંથી 80 અને કોકને 0 આયા. પણ વચ્ચે કેટલા છે? 40 ની કોઈ જરૂર નહીં, કઈ બી હોય વચ્ચે.
અને મોડ શું બતાવે કે ક્લાસમાં કયા માર્ક એવા છે જે રિપીટેડ છે. ક્લિયર? બાકીનું કાલે ભાઈ આ બધું ઇંગ્લિશ પ્રીમિયમ અહીંયા